લો પ્રેશર શરૂ થતાની સાથે ગુજરાત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ 3થી લઈને 8 ઇંચ સુધી વરસાદ વરસી શકે તેમ છે. ખાસ કરીને ભરૂચ સાઈડની પટ્ટી ઉપર, પંચમહાલની પટ્ટી ઉપર અને બનાસકાંઠાની પટ્ટી ઉપર ભારે વરસાદ થશે તેવી આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. વરસાદમાં કેવી અસર રહેશે? બંગાળ ઉપસાગરની સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી પહોંચી જશે આજે અને લગભગ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારબાદ ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધતા ઉત્તર પશ્ચિમ ભાગોમાં આગળ વધશે. મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નર્મદાના સ્ટાર વિસ્તારમાં વરસાદ થતાં સરદાર સરોવર ડેમની ઊંચાઈ, પાણીની આવકની ઊંચાઈ વધી શકે છે. નર્મદા બે કાંઠે થઈ શકે છે અને આ સિસ્ટમના લીધે ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો અને લગભગ પાટણ, સમી હારીજના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને લગભગ અરવલ્લીના ભાગો, આ ભાગોમાં વરસાદ થશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યાં વરસાદ નથી એવા ભાગો સુરતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ખંભાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત તારાપુર, પેટલાદના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આણંદના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં અતિભારે વરસાદ થઈ શકે. અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. રાજકોટ, મોરબી, થાન, ચોટીલા, વાંકાનેર, આ ઉપરાંત હળવદ, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, આ બધા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદનું વહન લગભગ 8મી સપ્ટેમ્બર સુધી રહેવાની શક્યતા રહેશે. લગભગ કોઈ ભાગમાં તો 10 ઇંચ જેવો વરસાદ ખાબકી શકે તેમ છે. એટલે 3 ઇંચથી માંડીને સૌરાષ્ટ્રમાં લગભગ 6 ઇંચ, 8 ઇંચ અને એકાદ જગ્યાએ ક્યારેક 10 ઇંચ જેવો વરસાદ ગુજરાતના ભાગોમાં પડી શકે. અને ત્યારબાદ તારીખ 13, 14, 15 અને 16, 17માં બંગાળ ઉપસાગરમાં બીજું એક હવાનું લો પ્રેશર ડેવલપ થશે. આ લો પ્રેશરના કારણે પુનઃ ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. જોકે આ વરસાદી પાણી સારું હશે એટલે લગભગ 14થી 18માં ગુજરાતમાં બીજું વહન આવશે. ત્યારબાદ લગભગ નવરાત્રિના ભાગોમાં જોવા જઈએ તો 15મી સપ્ટેમ્બર આસપાસ ચોમાસું વિદાય લેતું હશે. રાજસ્થાનના ભાગોમાં, જમ્મુ કાશ્મીરના ભાગોમાં, ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં કદાચ આ વિદાય વહેલી થાય અથવા તો જો સિસ્ટમો ચાલુ રહે તો થોડીક લંબાઈ પણ શકે. અને 30મી સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા ભાગોમાંથી ચોમાસાની પ્રેશર થશે. તે પૂર્વે જોઈએ તો નવરાત્રિના ભાગોમાં, નવરાત્રિની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. છઠ્ઠા નોરતાથી લગભગ દશેરા સુધીમાં કોઈ ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ આ વરસાદ ભિન્ન ભાગોમાં હોવાની શક્યતા રહે છે. જી.